રોકાણના નામે છેતરપિંડી. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સૌ કોઈ માનતું હોય છે, પરંતુ ગુજરાતીઓમાં સૌથી વધારે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. ઇન્વેસ્ટ કરીને પૈસાને બમણું કરવું અને ક્યાંક એ વાત ખોટી પણ નથી, પરંતુ કઈ બાબતો છે કે જેને ધ્યાન રાખવાની બહુ જ જરૂરી છે, કારણ કે જે પ્રકારના આંકડાઓ આપણી સામે આવી રહ્યા છે તે આંકડાઓ ખરેખર આપણને ચિંતા ઉપજાવે તેવા છે, કારણ કે રોકાણના નામે ગુજરાતમાં છેતરપિંડી ખૂબ જ વધી ગઈ છે. કેટલાય સમયથી રોકાણના નામે જે ઠગાઈ થતી હોય છે તેના કેસો ખૂબ વધ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા સૌથી વધુ લોકોને આવી જ રીતે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે અને ફસાવવામાં આવી રહ્યા છે. રોકાણની સામે બમણું વળતર મળતું હોય એ પ્રકારની લાલચ આપવામાં દરરોજ સરેરાશ 36 જેટલી છેતરપિંડીના કેસો આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરે અને એવું કહેવામાં આવે કે તમને આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર બમણી તમારી આવક એટલે કે બમણો તમને વળતર મળશે. માત્ર આ વાત સાંભળીને ઇન્વેસ્ટ કરી દેવું અને પછી તમે ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એ કંપની શું છે, વ્યક્તિ કોણ છે એ ન જાણવું એ કેટલું રિસ્કી છે એ આંકડાઓ દર્શાવી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડીની ઘટનાઓ સૌથી વધુ જોવા મળી રહી છે. ટ્રેડિંગમાં સૌથી વધારે લોકો અત્યારે ઇન્ટરેસ્ટ રાખી રહ્યા છે, કારણ કે એમાં તમને સારું એવું રિટર્ન પણ જોવા મળતું હોય છે. પણ જ્યારે તમારી તમને નોલેજ ઓછું હોય અને પછી તમે કોઈ એજન્ટનો સહારો લો અને પછી એ એજન્ટ વિશે તમે ન જાણતા હો અને માત્ર તમને બમણું વળતર મળશે એ સાંભળીને જો તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તો હવે તમારે સાવધાન થવાની જરૂરિયાત છે, કારણ કે રોકાણકારોની સંખ્યા વધતા ઠગો માટે હાઈ વેલ્યુ ટાર્ગેટ માર્કેટ બન્યું છે આપણું ગુજરાત. સાયબર સેલ દ્વારા ઘણી ચેતવણી પણ આપવામાં આવી રહી છે અને એક વર્ષમાં ઇન્વેસ્ટિંગ ટ્રેડિંગની 13,000 ઓટીપી ફ્રોડની 23,000 જેટલી ફરિયાદ પણ થઈ છે. તો બનાવટી ઓળખથી છેતરપિંડીની 45,000થી વધુ ફરિયાદ નોંધાઈ છે. આજે વાત કરીશું રોકાણના નામે કઈ રીતે આચરવામાં આવી રહી છે છેતરપિંડી, કઈ રીતે આપણે બચવાની જરૂરિયાત છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સ્નેહલ વકીલાના, સાયબર એડવોકેટ છે. બ્રિજેશ પરીખ, માર્કેટ એક્સપર્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ઘણી સલાહ આપશે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. સૌથી પહેલા સ્નેહલજી, રોકાણના નામે જે છેતરપિંડી વધતી જોવા મળી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ડિજિટલાઇઝેશનનું કેટલું વધારે દુરુપયોગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ છે તેના નામે જ સૌથી વધારે છેતરપિંડી થઈ રહી છે. એટલે એક રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એક રીતે જ્યારે આપણે જે રીતે આપણે વધુમાં વધુ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધ્યા છે, ક્યાંક આપને લાગે છે કે એ સૌથી વધારે મહત્વનું કારણ બની ગયું છે જ્યાં રોકાણના નામે છેતરપિંડી થઈ રહી હોય? વેલ, પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે આ જે તમે ટોપિક લીધો, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ, એ અત્યારે બહુ જ જરૂરી એક ટોપિક થઈ ગયો છે. વેલ, આપણે એમ વાત કરીએ કે ગીતાના અધ્યાય 16 શ્લોક 1માં એવું મેન્શન કર્યું છે, જે ભયની વાત કરે છે. અને સેકન્ડ વસ્તુ છે ગીતાનો શ્લોક સેકન્ડ અને અધ્યાય સેકન્ડ, જેમાં એ લોકોએ વાત કરી છે મોહ વિશે. આ બંનેનું કોમ્બિનેશન એ તમને ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સમાં લઈ જાય છે. પ્રેક્ટિકલી જે ક્રિમિનલ છે, અત્યારે ડિજિટલ જે પેમેન્ટ મોડ છે, દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, કારણ કે લોકો આંખ મીચીને કશે ને કશે પેમેન્ટ જ્યારે બી કરવાનું હોય, દે ઓલવેઝ પ્રિફર ધીસ ડિજિટલ મેથડ. અને આ જ વસ્તુ ક્રિમિનલને આપણે એમ કહી શકીએ છીએ કે એ લોકોની જે ક્ષમતા છે તેમાં વધારો કરી રહી છે. ફ્રેન્કલી, જ્યારે બી તમે કશે ને કશે એન્ચાન્ટમેન્ટમાં આવો છો, કશે ને કશે મોહમાં આવતા હો છો, એવા કેસીસમાં કોઈક ને કોઈક રીતના તમને આ જે ક્રિમિનલ છે તે હજુ લોભિત કરે છે. ફ્રેન્કલી, એ લોકો તમને અમુક અમુક એટ્રેક્ટિવ સ્કીમ્સ બતાવશે, જેની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ એ લોકો કરાવે છે. ત્યારબાદ તમે જેવું એમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમને તમારો પોર્ટફોલિયો જે છે તે વધુ એટ્રેક્ટિવ થતો દેખાશે અને કોઈક ને કોઈક બહાને એ લોકો ફરી તમારી પાસે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવશે વિથ ધ એક્સપેક્ટેશન ઓફ અર્નિંગ હાયર પ્રોફિટ્સ. તમે હજી એમાં ઇન્વેસ્ટ કરશો અને આ સર્કલ ચાલ્યા જ કરશે જ્યાં લગીને તમે વિડ્રો નહીં કરશો. જેવું તમે વિડ્રો કરશો એટલે તમને ખબર પડશે કે એકચ્યુઅલી ધીસ વોઝ અ સ્કેમ. સો ધીસ ઇઝ પ્રેક્ટિકલી અ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ. અને આમાં જેવું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમારા જે પૈસા છે તે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મ્યુલ એકાઉન્ટમાં જતા હોય છે. ત્યારબાદ તે લેયર્ડ ફોર્મમાં કશે ને કશે ક્રિપ્ટોમાં કન્વર્ટ થતા હોય છે અને પછી એ ઓકે. આઉટ ઓફ ઇન્ડિયા ચાલ્યા જતા તો હોય છે. સ્નેહલજી, અહીંયા જી મને એક સવાલ થાય છે કે જેમ કે જી તમે કહ્યું કે
આપણે ઇન્વેસ્ટ કરીએ, પછી સામે આપણને પ્રોફિટ દેખાય. હવે આપણે વિથડ્રો ના કરીએ કે ચલો ફરી એક વખત પ્રોફિટ થશે, પણ જે તમને પ્રોફિટ દેખાય છે એ તમારા અકાઉન્ટમાં જ દેખાતું હોય છે. જી છતાં જી બી બિલકુલ. આપણને પછી વિથડ્રોલ સમયે આ કેવી રીતે થતું હોય છે કે પછી તમે વિથડ્રો કરવા જાઓ ત્યારે ખબર પડે કે આપણા આ એક સ્કેમ છે, કારણ કે જો પ્રોફિટ તમારા અકાઉન્ટમાં દેખાઈ રહ્યું છે તો બટ ઓબ્વિયસ છે કે આપણને એ રિયલ જ લાગશે. જી ફ્રેન્કલી આ લોકો તમને ડાયરેક્ટલી પહેલા તો એક સાયકોલોજીકલ સ્કેમ એ લોકો તમારી સાથે યુઝ કરશે કે હમ જેમાં તમે એ લોકો ઉપર આંખ મીચીને ટ્રસ્ટ કરતા થઈ જશો. હમ હમ ધેર આફ્ટર એ જે એપ છે તે એ લોકોની એપ હશે કે જેમાં એઆઈ જનરેટેડ જે એ લોકોનું એલ્ગોરિધમ છે તેમાં તમને એવું લાગશે કે તમે પ્રોફિટ કરી રહ્યા છો. ઓકે. એકચ્યુઅલી ધેટ પ્રોફિટ ગોઝ ટુ યોર એકચ્યુઅલ બેંક એકાઉન્ટ, જે તમે હમ નહીં કરી શકશો. જી જી મેમ. ઓકે ઓકે ઓકે, એટલે એ ક્યાંક એમની પોતાની પર્સનલ એપ્લિકેશન હશે ને એઆઈ જનરેટેડ મેસેजेस કે એઆઈ જનરેટેડ પ્રોફિટ આપણને દેખાતું હશે. ઓકે બિલકુલ. બ્રિજેશભાઈ, હવે વાત આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની કરી રહ્યા છે ત્યારે આપનું શું માનવું છે સૌથી પહેલા તો કે કયું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે સૌથી વધારે અનસેફ સાબિત થઈ રહ્યું છે કે જેમને રોકાણ સામે બમણા વળતરની લાલચ આપીને જે રીતે દરરોજ સરેરાશ 36 સાથે લોકોની સાથે છેતરપિંડી થઈ રહી છે, સૌથી વધારે અનસેફ ઇન્વેસ્ટમેન્ટ વાળું આપને સેક્ટર કયું લાગી રહ્યું છે? હવે જે ઇન્વેસ્ટમેન્ટ ની વાત આપણે કરી રહ્યા છીએ ને ફ્રોડ ની વાત કરી રહ્યા છીએ, એમાં સૌથી વધારે જે એનું પાયામાં છે ને એ માણસનો ગ્રીડ ફેક્ટર છે. માણસને એવું લાગે છે કે હું ઝડપથી પૈસા બનાવી લઉં ને એનો ઉપયોગ આ બધા જે સ્કેમસ્ટર્સ છે કરતા આવ્યા છે. એટલે આપણે જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ ને એમાં ઇન્વેસ્ટમેન્ટમાં અનસેફ અને સેફ જેવું નથી હોતું. ઇન્વેસ્ટમેન્ટ, દરેક ઇન્વેસ્ટમેન્ટ પોતાનું રિસ્ક લઈને આવતું હોય છે અને ઇન્વેસ્ટરે ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય કે એ રિસ્કને સમજતા હોય પછી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. બરોબર છે. હવે જે સ્કેમ છે ને એ પરિસ્થિતિ એવી છે કે એમાં કોઈ અનસેફ કે સેફ જેવું ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે રેગ્યુલેટેડ કોઈ સેબી કે એના એપ્રુવ કરેલી કોઈ એન્ટિટી એ સ્કેમ નથી કરતી. ખાલી એ પોતાની જાતને પ્રોજેક્ટ કરે છે કે એ રેગ્યુલેટેડ એન્ટિટી છે, પણ જો તમે એકચ્યુઅલી સેબીની વેબસાઇટ પર જઈ અને જોશો અને તમે એ બાબતે સર્ચ કરશો તો તમને ખબર પડી જશે કે જે એન્ટિટી સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે ડીલ કરી રહ્યા છો એ એન્ટિટી રેગ્યુલેટેડ એન્ટિટી નથી. એટલે તમને પ્રાથમિક ધોરણે પણ ખ્યાલ આવી જશે કે આ એન્ટિટી રેગ્યુલેટેડ નથી. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સોલિસિટ કરવા માટે, મતલબ રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની સગવડ આપવા માટે એ એન્ટિટી છે એ ઓથોરાઇઝ જ નથી. જ્યારે આપણે અનઓથોરાઇઝ એન્ટિટી સાથે કામ કરીએ છીએ ત્યારે જે સેફટીનો કન્સર્ન આવે છે ત્યારે જ આવે છે કે એનો ઈરાદો જ ખોટો છે અને જે ઈરાદો ખોટો છે એવી એન્ટિટી સાથે આપણે આપણા પૈસાને ટ્રસ્ટ કરી રહ્યા છીએ. એટલે સૌથી પહેલું જે ચેક કરવું પડે અનસેફનું, જે સ્કેમના સંદર્ભમાં આપણે જ્યારે વાત કરીએ ત્યારે અનસેફની વાત કરીએ ત્યારે, સેફટીની વાત કરીએ ખાસ કરીને ત્યારે, કે એન્ટિટી ખરેખર કોઈ જગ્યાએ રેગ્યુલેટેડ છે. સેબીના કોઈ પણ એક રેગ્યુલેશન્સ નીચે રેગ્યુલેટેડ છે, એની પાસે લાયસન્સ છે, જે ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે કરાવી રહ્યા છે. ફોર એન એક્ઝામ્પલ આપણે એવું વાત કરીએ કે ભાઈ કે એવું સ્કેમ બનાવી રહ્યા છે કોઈ કે જેમાં એમ કહે છે કે અમે તમને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરાવીશું અને અમે તમને આટલું રિટર્ન આપીશું. તો એ એન્ટિટીની જે લીગલ નામ હોય એ આપણે એની પાસેથી મેળવવું પડે અને એ લીગલ નામના આધારે આપણે સેબીની સાઇટ પર જઈને એને પૂછવું જોઈએ આપણે એન્ટિટીને કે તમે શું છો? તમે શેર બ્રોકર છો? તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છો? તમે શું છો? તમે રિસર્ચ એનાલિસ્ટ કઈ રીતે રેગ્યુલેટેડ છો? કયું લાયસન્સ તમે ધરાવો છો? અને જેવી જ્યારે ઇન્વેસ્ટર આ લાયસન્સની ભાષામાં વાત કરવાનું શરૂ કરશે ને એટલે એન્ટિટીને ખબર પડી જશે કે આ જાણકાર માણસ છે એટલે મારે આનાથી દૂર રહેવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી સેબીના ઘણા બધા પ્રયત્ન છે આપણા દેશમાં કે જેમાં ઇન્વેસ્ટર અવેરનેસ વધારવામાં આવે અને અમે બધા એ બાબતે કામ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ કન્ડક્ટ કરીને. અને આપણી જેવા જે માધ્યમો છે માધ્યમો પણ આવા પ્રોગ્રામો કન્ડક્ટ કરીને અવેરનેસ વધારે છે. એટલે જેટલી અવેરનેસ વધશે એટલું ઘટશે. પણ પાયાનો પ્રશ્ન સેફટી જોવા માટે તમારે એન્ટિટી જે છે જેની સાથે તમે તમારા પૈસા મૂકવા વિચારી રહ્યા છો એ રેગ્યુલેટેડ છે, એની પાસે જે નીતિ નિયમો પ્રમાણેનું લાયસન્સ છે એ ચકાસવું પહેલા જરૂરી છે. કારણ કે જો એ લાયસન્સ હશે તો એ સેબીના રેગ્યુલેશન ફોલો કરતું હશે, સેબી પિરિયોડિકલી એનું ઓડિટ થતું હશે કે જેથી આવા સ્કેમ બનવાની સંભાવના રેગ્યુલેટેડ એન્ટિટીમાં પણ બનતી બ્રિટિશભાઈ, આ જે અનસેફ કંપનીઝ હોય કે જે આવી રીતે ફ્રોડ હોય એ કોન્ટેક્ટમાં કેવી રીતે આવે? એ પણ એક સવાલ આપણને ઉભો થાય કે જેમ કે આપણે કોઈ પણ જસ્ટ એક્ઝામ્પલ આપકે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જો કંઈક પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે, બરાબર, તો એ એમાં કોઈ ફ્રોડ થવાની કોઈ શક્યતા ખરી? કારણ કે એ આખું એક પેલું કહેવાય ને કે રજિસ્ટર્ડ હોઈ શકે છે, પણ જો કંપનીની વાત કરીએ, કોઈ ફ્રોડ કંપની છે, તો એ કઈ રીતે કોન્ટેક્ટમાં આવે છે વ્યક્તિની કે જેથી કરીને ક્યાંક એને ખબર પણ ના પડે કે આ ફ્રોડ છે? એટલે એમાં કેવું હોય છે કે આ બધા આપણા બધા જે ડેટાબેઝ છે, કોન્ટેક્ટ આપણે જ્યાં જ્યાં આપ્યા હોય
એટલે આવા ડેટાબેઝ ખરીદવામાં આવતા હોય છે, ઈમેલ આઈડીઝ ખરીદવામાં આવતા હોય છે, અને એ ઈમેલ આઈડીઝ અને ડેટાબેઝના બેઝ ઉપર સામાન્ય રીતે આવા જે ફ્રોડ થતા હોય છે એના બે મિકેનિઝમ મહદઅંશે જોવા આવ્યા છે, ત્રણ બ્રાધર. ક્યાં તો તમને કોઈ SMS આવે છે, ક્યાં તમને કોઈ WhatsApp મેસેજ આવે છે, અને ક્યાં તમને કોઈ ઈમેલ આવે છે. પણ આજે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમની આપણે આજે વાત કરીએ છીએ ને, એમાં WhatsApp નો સૌથી વધારે ઉપયોગ થાય છે, કે જેમાં તમને એક આકર્ષક રિટર્ન ધરાવતી એક ઇમેજ મૂકવામાં આવે અને તમને ફોમો ક્રિએટ કરવામાં, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ અમે આટલા ઇન્વેસ્ટરોને આવું રિટર્ન મેળવવામાં હેલ્પ કરી છે અને તમારે પણ આવું રિટર્ન જોતું હોય તો તમે આ લિંક પર ક્લિક કરો અને તમે અમારી સાથે જોડાઓ. અને પછી તમને ગ્રુપમાં ઇન્વાઇટ કરવામાં આવે. ગ્રુપમાં ઇન્વાઇટ કર્યા પછી એ ગ્રુપમાં એવા પોતાના જ ઇમ્પ્લાન્ટ કરેલા એવા ઇન્વેસ્ટરોને પોતાના રિટર્ન બાબતે સ્ટોરી ઇમ્પ્લાન્ટ કરવામાં આવે કે જેથી નવા આવેલા લોકોને એક વિશ્વાસ ઉભો થાય કે તો ફલાણો ઇન્વેસ્ટર છે એમ કહે છે કે મેં આટલું ઇન્વેસ્ટ કર્યું તો મને એક્ઝેક્ટલી, એટલે પોતાના જ લોકો એમાં હોય અને જે કંઈ પણ કહેતા હોય પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લોકોને માનીને સાચું લાગે. હવે આમાં સ્નેહલજી, આવી રીતે WhatsAppની કોઈ પણ લિંક પર ક્લિક કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું અત્યારે તો એક મને એક એજ્યુકેટેડ પર્સન તરીકે એવું લાગે છે કે કદાચ લોકો વિચારે તો ખરી, કારણ કે કોઈ પણ WhatsApp ઈમેલ પર તમે માત્ર લિંક પર ક્લિક કરીને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે તમે પૈસા ઇન્વેસ્ટ કરી દો. તમને લાગે છે કે ઇન્ડિયામાં હજી પણ આવા લોકો છે કે જે લોકો આવી રીતે કોઈ WhatsApp ગ્રુપથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેશે? સૌ પહેલા તો હું તમને એ કહેવા માંગીશ કે બ્રિજેશભાઈએ એક સારું ઇનપુટ આપ્યું સેબી વાળી વાત કરીને, બટ ફ્રેન્કલી ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી કે તમે સેબી સાથે ખાલી વેરીફાઈ કરશો અને તમે બચી શકશો. બીકોઝ આ જે સ્કેમસ્ટર્સ છે દે આર વેરી વેલ ઇક્વિપ. એ લોકો બહુ ઇઝીલી જેન્યુન જે કંપનીઝ હોય છે તેની ડમી કંપનીઝ, એની ડમી વેબસાઇટ્સ બનાવતી હોય છે. એટલે ઘણા બધા આવા કેસીસ થયા છે કે જેમાં લોકોએ સેબી સાથે વેરીફાઈ કર્યું છે, ત્યારબાદ ઓકે, એટલે હવે એનાથી પણ વન સ્ટેપ અહેડ છે કે તમે સેબી રજિસ્ટર્ડ પણ એ લોકો પોતાની બીકોઝ એ કંપની ફેક કંપનીઝ હશે ને, એ લોકો ફેક ડોમેન બનાવશે, એટલે ફેક વેબસાઇટ બનાવશે. તમે ફ્રેન્કલી કશે ને કશે એ લોકો ના માયાજાળમાં ત્યારે જ બચી શકશો કે તમે એ જે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ છે તેના ટ્રેપમાં નહીં આવો અને અવેર કરો કે આવા સ્કેમ્સ થાય છે. ધેટ ઇઝ ધ ઓનલી પોસિબલ વે આઉટ. અને અત્યારે તમે બધા જ લોકો બહુ ઇઝીલી બ્લાઇન્ડ ફેડ કરી દેતા હોય છે. કશે બી લિંક જે તમે અત્યારે મને પૂછો છો કે લિંક થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરવા વાળા લોકો છે, ઇટ ઇઝ નોટ ઓબ્વિયસ છે, કારણ કે તો જ આપણે આટલા મોટા મોટા આંકડા જોઈ રહ્યા છે અત્યારે. સો ધેર આર પીપલ કે જે હજી બી વી ઇન્ડિયન્સ આપણે બહુ ઇઝીલી ટ્રસ્ટ કરી દઈએ છીએ. ઇટ ઇઝ અ ગુડ ક્વોલિટી, બટ એટલીસ્ટ આપણે અવેર થઈને કરીએ, ધેટ વુડ બી મચ પ્રિફરેબલ. જી ઓકે, હવે સ્નેહલજી, આપણે એક વસ્તુ જો આપણે જાણવી હોય કે સેબી રજિસ્ટર્ડ કંપની છે કે નહીં, તમે એવું કહ્યું કે એની માટે પણ જે ફ્રોડ કંપની છે એ લોકો એનો પણ રસ્તો તમને શોધી લીધો છે, પણ આપણે છતાં પણ લોકોને કઈ રીતે સજેસ્ટ કરી શકીએ છીએ કે જો એમણે એ તપાસ કરવી હોય કે આ જે કંપની છે એ ખરેખર સેબી રજિસ્ટર્ડ છે કે નહીં, તો એ કઈ રીતે કરી શકે છે? સી ફ્રેન્કલી સૌ પ્રથમ તો હું તમને એ કહીશ કે કંપની તમારી સાથે અગર કનેક્ટ કરે, જો લિંક કે QR કોડ એ અગર તમને વેરીફાઈ કરવું હોય તો ધેર આર વેબસાઇટ્સ, ઓપન સોર્સ ટૂલ્સ ઇન્ક્લુડિંગ totalvirus.com, abuseipdb.com, વેબ ઓફ ટ્રસ્ટ તમે મૂકી શકો છો. બટ ધીસ ઇઝ પર્ટેનિંગ ટુ ધ લિંક્સ. અત્યારે આપણે એવી વાત કરીએ કે કોઈ વ્યક્તિ તમને સો એન્ડ સો કંપની બનીને કોન્ટેક્ટ કરે છે. હવે એવા કેસીસમાં અગર તમે ઓપન સોર્સ ટૂલથી બી સર્ચ કરશો તો તમને તો જેન્યુન કંપનીની જ લેજિટિમેટ વસ્તુ મળશે, સિવાય કે એની આપેલી લિંકને તમે વધુ ઊંડાણમાં તપાસ કરો. જી તો વોટ ઇઝ ધ સોલ્યુશન? બ્રિજેશભાઈ, આપણે વાત કરી, આપણે સાંભળ્યું કદાચ સ્નેહલજીએ વાત કરી કે જો આ હદ સુધી એ લોકો સ્માર્ટ થતા હોય તો આપણે પછી કઈ રીતે સ્માર્ટ થઈ શકે છે, એટલા જ માટે કદાચ આ આંકડાઓ છેતરપિંડીના વધતા જ જોવા મળી રહ્યા છે. એટલે એમાં જે ડમી વેબસાઇટ બનતી હોય ને એનું તમે યુઆરએલ ધ્યાનથી સ્ટડી કરો ને તો એ ઓરિજિનલ ડોમેન તો મળે નહીં, કારણ કે ઓરિજિનલ ડોમેન તો કંપની પાસે આવે, બરોબર છે? એટલે ઓરિજિનલ ડોમેન નો હોય પણ એની નજીકનું ડોમેન ક્રિએટ કરવામાં આવ્યું હોય કે જેથી માણસને એમ લાગે કે આ કંપની છે. એટલે જો થોડું અવેરનેસ ઇન્વેસ્ટરોમાં હોય અને એ થોડી ચકાસણી, એટલે સરવાળે ઇન્વેસ્ટરોએ અવેર રહેવું થયું અને ઇન્વેસ્ટરોએ ચકાસણી કર્યા વગર ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. હવે અનફોર્ચ્યુનેટલી થાય છે એવું કે જ્યારે ગ્રીડ હાવી થઈ જાય છે ને, જ્યારે લોભ હાવી થઈ જાય છે, ઝડપથી પૈસા બનાવવાનો પ્રશ્ન આવે છે ને, ત્યારે તમારી લોજિક એટલે કે તમારી સમજવાની ક્ષમતા પર તમારી લાગણી, કારણ કે તમારે ઝડપથી પૈસા બનાવવા છે
એ લાગણી હાવી થઈ જાય છે. અને એટલે જે આ બારીક વસ્તુઓ જોવાની રહે છે કે ભાઈ જે ડોમેન છે જેની પર સાથે આપણે ઓપરેટ કરીએ છીએ એ ભલે દેખાય છે ઓરિજિનલ કંપનીના જેવું, પણ ઓરિજિનલ કંપનીનું યુઆરએલ અને આ કંપનીનું યુઆરએલ છે, બેમાં ડિફરન્સ છે. જે લિંક મારી પાસે આવી છે એ લિંકમાં યુઆરએલ તે ડિફરન્સ છે. તો આજે ઝીણી તપાસ કરવાની છે. સાથે સાથે આપણે જો ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ થી વાત કરીએ તો સેબીએ તાજેતરમાં એક સરસ ઇનિશિયેટિવ લીધો છે ઇન્વેસ્ટરના પ્રોટેક્શન માટે, કે એમણે જે એપ્રુવડ એન્ટિટી છે, જે રજિસ્ટર્ડ એન્ટિટી છે, જેની પાસે લાયસન્સ છે, એ બધી એન્ટિટીના પેમેન્ટ માટે એણે એપ્રુવડ યુપીઆઈ લિંક તૈયાર કરવામાં આવેલી છે. અને સેબીની વેબસાઇટ પર એવું મિકેનિઝમ મૂકેલું છે કે માની લો કે તમારી પાસે કોઈ એવી અનએપ્રુવડ એન્ટિટી પોતાનું પેમેન્ટ માટેની લિંક અથવા તો પેમેન્ટ માટેનો બારકોડ મોકલે છે, યુપીઆઈ આઈડી મોકલે છે, તો તમે યુપીઆઈ આઈડી લઈ અને સેબીની વેબસાઇટ પર નાખશો તો જો એ યુપીઆઈ આઈડી એપ્રુવડ હશે, સેબીનો એપ્રુવડ એન્ટિટીનો હશે, તો તમને તો જ એ તમને એન્ટિટી એપ્રુવડ છે એવું દેખાડશે. જે થવું સંભવ નથી, કારણ કે બેંક અને સેબીના કોલાબોરેશનમાં દરેક લાયસન્સ હોલ્ડર માટે આવી યુપીઆઈ લિંક અને બારકોડ જનરેટ કરવામાં આવેલા છે. એટલે જે એન્ટિટી ફ્રોડ હશે એની પાસે આ એપ્રુવડ લિંક હશે નહીં, એપ્રુવડ યુપીઆઈ આઈડી હશે નહીં અને બારકોડ હશે નહીં. સો એ પણ એક મિકેનિઝમ છે કે જે સેબી બહુ ઝડપથી અત્યારે બધા જ એન્ટિટીને ઈમેલ કરાવડાવે છે. તમે અત્યારે જોવો તો જો તમે ડીમેટ એકાઉન્ટ ધરાવતા હશો, આઈધર તમે સીડીએસએલ કે એનએસડીએલ નું ધરાવતા હશો તો એના પણ આપને મેલ આવતા હશે. તમે બ્રોકરેજ એકાઉન્ટ ધરાવતો હો તો બીએસસી અને એનએસસી ના પણ તમને આવા મેલ આવતો હોય છે કે જેમાં એ તમને આ બાબતે એજ્યુકેટ કરે છે. અને આજે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હું આપણા વ્યુઅરને પણ એજ્યુકેટ કરીશ કે તમારે જો એન્ટિટી એપ્રુવ છે કે નહીં એ કન્ફર્મ કરવું હોય તો તમે એની પાસેથી એની પેમેન્ટ માટે જે મિકેનિઝમ તમને આપે છે, યુપીઆઈ કોડ એનો માંગશો ને લઈ અને સેબીની વેબસાઇટ પર જશો અને ચેક કરશો તો એ એપ્રુવડ યુપીઆઈ આઈડી નહીં હોય તો એ તમને કહી દેશે કે આ કંપની છે એ રજિસ્ટર્ડ નથી. તો એ પણ એક મિકેનિઝમનો ઉપયોગ થઈ શકે ઇન્વેસ્ટરો દ્વારા કે જેના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. નવા મિકેનિઝમની વાત કરી રહ્યા છે સેબી, જે હવે નવું લઈને આવ્યું છે, તો શું આપને લાગે છે કે અપ્રુવડ લિંક, અપ્રુવડ જે બારકોડ હોઈ શકે, એ યુપીઆઈ હોઈ શકે, આ રીતે તપાસ કરવાથી જે પણ ઇન્વેસ્ટ કરી રહ્યું છે વ્યક્તિ એ સેફ હશે અને ખબર પણ પડશે? શું આમાં પણ કોઈ ફ્રોડ થવાની શક્યતા છે? જી સ્નેહલજી, મારો અવાજ આવી રહ્યો છે? એટલે યુપીઆઈ આઈડી માં પૂછો છો પિનલબેન? હા જી જી બ્રિજેશભાઈ, પહેલા એક બ્રિજેશભાઈને કમ્પ્લીટ. જી બ્રિજેશભાઈ. એટલે યુપીઆઈ આઈડી છે ને બેંક અને સેબીના કોલાબોરેશનમાં છે, એટલે એમાં સેબી અને બેંકના કોલાબોરેશનના કારણે એમાં ફ્રોડ થવાની સંભાવના નથી. ઓકે સ્નેહલજી, તો આપને લાગે છે કે આ હવે પછી આ સેફ ઇન્વેસ્ટમેન્ટ હશે? જી નહીં, બિલકુલ નહીં. મને એવું બિલકુલ નથી લાગતું. ફ્રેન્કલી ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સની આપણે વાત કરીએ છીએ વિચ ઇઝ મચ લાર્જર ટુ ધીસ સિક્યોરિટીઝ થિંગ્સ. પ્રેક્ટિકલી યુએસડીટીની આપણે વાત કરી શકીએ છીએ, એમએલએમ સ્કીમ્સ હોય છે. ધેર આર એન નંબર ઓફ ટ્રિક્સ કે જે તમને ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સના નામે આ લોકો તમારી પાસે ઇન્વેસ્ટ કરાવતા હોય છે. પ્રેક્ટિકલી આમાં યુઆરએલ વાળી વસ્તુ માટે ઓલરેડી મેં તમને કીધું હતું કે ધેર આર થિંગ્સ વિચ આર abusepdb.com, આ સિવાય virustotal.com, બટ વી આર નોટ ટોકિંગ અબાઉટ યુઆરએલ, કારણ કે એ લોકો કંપનીના રિપ્રેઝેન્ટેટિવ બનીને તમારી પાસે ગ્રુપમાં જોઈન કરાવશે. એટલે અગર તમે સર્ચ કરશો તો તમને દેખાશે જેન્યુઇન કંપની જ, એની ફેક વેબસાઇટ્સ નહીં. એના ફેક રિપ્રેઝેન્ટેટિવ બનીને એક ગ્રુપ બનાવીને આ લોકો તમને કોન્ટેક્ટ કરે છે. નહીં તો સ્નેહલજી, અહીંયા બ્રિજેશભાઈ જે વાત કરી કે જે બી પેમેન્ટ મેથડ હશે, એટલે એમનું જે યુપીઆઈ આઈડી હશે એ લઈને તમે લિંક લઈને તમે જો ત્યાં સીબી રજિસ્ટર્ડ જે આખું એમનું પ્લેટફોર્મની વાત કરી ત્યાં નાખીશું તો એ ખબર નહીં પડી જાય એમને કે આ ફેક છે કે ત્યાં પણ મેચ થશે? ના બિલકુલ, કારણ કે સી બ્રિજેશભાઈ એમની જગ્યાએ રાઈટ છે, બટ પ્રેક્ટિકલી હું અત્યારે એમ કહું છું કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ ઇઝ મચ મોર ધેન શેર માર્કેટ સ્કેમ. પ્રેક્ટિકલી એમાં એમએલએમ સ્કીમ્સ આવી જાય છે, એમાં નવી નવી કંપનીઝ આવી જાય છે, યુએસડીટી પેમેન્ટ આવી જાય છે, બિટકોઇન્સ આવી જાય છે, આ બધું જ આવી જાય છે. અને ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અસ કે આપણે બધા આઉટપુટને એક સાથે જોડીને બધાના પેમેન્ટ મોડ્યુલ્સ માટે બધાને અવેર કરતા ફરીએ. સો અવેરનેસ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ માટે હોવી જોઈએ લોકોમાં. એ જ એક પ્રોપર રસ્તો છે અત્યારે કે આપણે આવા ક્રાઇમથી બચી સમય આપણી પાસે ઓછો છે, પણ છતાં બંનેને હવે મારો સવાલ એ છે બ્રિજેશભાઈ પહેલા કે સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું, ક્યાં કરવું, શું સ્ટેપ્સ હોવા જોઈએ, કઈ કંપની છે જેના પર ભરોસો કરવો અને શું સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ અત્યારે સૌથી વધારે સેફ અને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે? એટલે મેં કીધું એમ કે સેબી રજિસ્ટર્ડ આપણે ઇન્વેસ્ટમેન્ટ એન્ટિટી એનું આપણે વેરિફિકેશન કરી લેવું જોઈએ. ઇવન આપણે રિયલ એસ્ટેટમાં જો ઇન્વેસ્ટ કરતા હોઈએ તો આપણે રેરાનું લાયસન્સ હવે આપી ગયું છે.
તો એની પાસે લાયસન્સ છે કે નહીં કન્ફર્મ કરવું જોઈએ. there are certain investment જે આપણે વાત થઈ કે ભાઈ જે beyond SEBI છે અથવા તો beyond આપણા રેગ્યુલેશન છે. બરોબર, દાખલા તરીકે મટીરિયલ માર્કેટિંગના ફોર્મમાં તમારી સાથે સ્કેમ કરવામાં આવે છે અથવા તો ક્રિપ્ટોકરન્સીના ફોર્મમાં તમારી સાથે સ્કેમ કરવામાં આવે છે. તો ક્રિપ્ટોકરન્સી એઝ ઇટ ઇઝ આપણી ગવર્મેન્ટની એપ્રુવ કરેલી કરન્સી નથી. આપણી ગવર્મેન્ટ એને રેગ્યુલેટ કરવામાં આવતી નથી અને એટલે એને ડિસ્કરેજ કરવા માટે સૌથી વધારે ટેક્સેશન ક્રિપ્ટોકરન્સી પર લગાડ્યો છે. So Okay. એ દ્રષ્ટિએ આપણે એ લોકોએ જાગૃત થવાની જરૂર છે કે ભાઈ જ્યારે રેગ્યુલેટેડ અને લાયસન્સ વાળી એન્ટિટીના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એના ઇન્વેસ્ટમેન્ટમાં ફ્રોડ થવાની સંભાવના ઓછી છે અને ઓકે બ્રિજેશભાઈ, મોંમાં આવે છે એને grip આવે. ના કારણે પ્રોપર લોકોએ હોપ કે સાંભળી લીધું હોય. ઓકે, આપનું શું કહેવું છે ઇન ધી એન્ડ? સ્નેહલજી, આપની મતે સેફેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કયું છે અને કઈ રીતે કરી શકાય છે? વેલ ફ્રેન્કલી અત્યારે જે બી તમને ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ દેખાય છે, ઇન્ક્લુડિંગ ક્રિપ્ટો અસેટ, ઇન્ક્લુડિંગ ઇન્વેસ્ટમેન્ટ થિંગ્સ, એવરીથિંગ, એ બધાને આપણે ચેક ઓફ કરીએ અને આપણે અગર કરવું જ હોય તો કંઈ ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરીએ વાયા પ્રોપર અપ્રોપ્રિએટ ચેનલ. ફોર એક્ઝામ્પલ ગોલ્ડ છે, રિયલ એસ્ટેટ છે, જે ફિઝિકલ ટેન્જિબલ વસ્તુ છે, મૂવેબલ કે ઇમૂવેબલ, બટ ફિઝિકલ ટેન્જિબલ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અ બેટર ઓપ્શન. જી. ઓકે, એટલે અને ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ, મ્યુચ્યુઅલ ફંડ્સ, એ બધામાં પણ આપણે વિચારીને જ કરવું પડે. સ્નેહલજીની મતે એવું છે કે અત્યારે ફિઝિકલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધી બેસ્ટ. બ્રિજેશભાઈ અમુક ટિપ્સ આપી છે કે જે જો તમે કરવા માંગતા હો તો એ અમુક જે સ્ટેપ્સ છે તે ફોલો કરવા જોઈએ. છતાં પણ ડિજિટલી ફ્રોડ્સ એટલા વધારે વધી ગયા છે, સ્માર્ટ થઈ ગયા છે લોકો, કે જેથી કરીને અત્યારે એવું પણ માનવું આપણે ક્યાંય એવું ન કહી શકીએ અયોગ્ય છે કે હા અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ના કરવું. સમય અહીંયા સમાપ્ત થાય છે. સ્નેહલજી અને બ્રિજેશજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. લોભ અને લાલચ મૂકીને બમણું વળતર તમને મળી રહ્યું છે, એટલે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરી દેવું અને તમને વધારે નોલેજ ના હોય છતાં પણ કોઈ પણ એજન્ટની પાસે વાત કરીને એની સાથે વાત કરીને બમણું વળતર મળી રહ્યું છે તો પૈસા નાખી દેવા. એક બે વાર કદાચ તમને વળતર મળી પણ જાય, પણ ત્રીજી વારમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. અને એટલા જ માટે અત્યારે હાલ જો તમે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો તમારે ઘણી બધી બાબતો ચકાસવાની જરૂરિયાત છે, જેના વિશે આપણે અહીંયા માહિતી પણ આપી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.